હિંમતનગરના મોતીપુરામાં આજે સાબરમતી ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ લાગી। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ હોસ્ટેલમાં પણ ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો થયો। અન્ય એકમોમાં વિદ્યાનગર પાલિકાએ તપાસનો દોર શરૂ કર્યો। લોકસભા ચૂંટણી દરમિયાન આવકવેરા વિભાગે દેશભરમાંથી 1100 કરોડ રૂપિયાની રોકડ જવેરાત જપ્ત કરી છે। ગત ચૂંટણીની સરખામણીમાં 182% વધારે છે। નિર્મલા સીતારમણે કહ્યું, કોઈ ઉદ્યોગપતિનું દેવું માફ નથી થયું, 10 લાખ કરોડ વસૂલવામાં આવ્યા છે। ઈડીએ લગભગ 1105 બેંક ફ્રોડ કેસની તપાસ કરી છે। ઉત્તર પ્રદેશની નોઈડા પોલીસે ગુરુવારે અને શુક્રવારની રાત્રે અલગ અલગ લૂંટની ઘટનાઓમાં વોન્ટેડ એવા 2 ગુનેગારોની ધરપકડ કરી છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાં આત્મસમર્પણ કરતા પહેલા એક વિડીયો સંદેશ જારી કર્યો। કેજરીવાલે પોતાના આ સંદેશમાં કહ્યું છે કે હું ભલે ગમે ત્યાં રહું, દિલ્હીનું કામ અટકશે નહીં। આરબીઆઈ દ્વારા બ્રિટેનથી દેશમાં 100 ટનથી પણ વધુ સોનું લાવવામાં આવ્યું છે। સોનાના ભંડારમાં વધારો થવાથી દેશની અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર થશે। ભારતીય મૂળના સંશોધકે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો। સુપર કેપેસિટર ઇલેક્ટ્રિક વાહનો ઝડપથી ચાર્જ કરશે। અમેરિકામાં ભારતીય મૂળના એક વિદ્યાર્થીએ સ્પેલિંગની સૌથી મુશ્કેલ ગણાતી સ્પર્ધા જીતી લીધી છે। 30માંથી 29 શબ્દોના સાચા સ્પેલિંગ બોલીને $50,000નું ઇનામ જીતી લીધું। અમેરિકન સિંગર કેટી પેરી અનંત રાધિકાના ક્રૂઝ પ્રી વેડિંગના ત્રીજા દિવસે પરફોર્મન્સ આપશે। અંદાજે 423 કરોડ રૂપિયાનો વિલા બુક કરાવ્યો।